જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી સંભાર. આપણે ઇડલી બનાવવા માટે 3 વાટકી ચોખા લઈશું, જે આપણે ખીચડી માટેના ચોખા હોય, ઝીણા બાસમતી ચોખા લેવાના નથી આપણે. અને 1 વાટકી અડદની દાળ. આ બંનેને સરખી રીતે 1 વાટકી અડદની દાળ, એ બંનેને આપણે 2 પાણીએ સરખી રીતે ધોઈ અને 4 થી 5 કલાક આપણે પલાળીને રાખી દઈશું. સાંભાર બનાવવા માટે મેં 1 કટોરી તુર દાળ લીધી છે. એને આપણે 2 પાણીએ સરસ ધોઈ લઈશું અને એમાં 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. હવે આપણી દાળ સરસ ધોઈને તૈયાર થઈ ગઈ છે. આપણે એમાં 2 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. આપણે એમાં 1 કાપેલું ટામેટું એડ કરીશું. એમાં થોડી હળદર એડ કરીશું. હવે આપણે કુકર બંધ કરી લઈશું અને 4 વિસલ લગાવી દઈશું. અને દાળ બફાશે ત્યાં સુધીમાં આપણે સંભારના મસાલાની તૈયારી કરી લઈશું. સંભાર મસાલો બનાવવા માટે આપણે લઈશું 1 ચમચી અડદ દાળ, 1 ચમચી મગની ફોતરા વગરની દાળ અને 1 ચમચી ચણા દાળ, ચમચી કાળા મરી, થોડી તજ, ચમચી લવિંગ, 3-4 કોકમ, 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, 4 થી 5 તમાલપત્ર અને થોડા મીઠા લીમડાના પાન. પ્રથમ એક વાસણ લઈશું, એમાં અડધી ટીસ્પૂન ઓઇલ લઈશું અને એમાં એ ગરમ થાય એટલે આ બધી દાળ એડ કરીશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં દાળ એડ કરી દઈશું બધી. હવે આપણે એને સારી રીતે હલાવીશું. હવે આપણે એને 30 સેકન્ડ જેટલી શેકાવા દઈશું. આપણે એને ધીમા તાપે જ શેકાવા દેવાની છે. લગભગ 30 સેકન્ડ જેવું થઈ ગયું છે. હવે આપણે એમાં કોકમના ફૂલ એડ કરીશું, જે આપણે 3 થી 4 નંગ લીધા હતા. હવે આપણે એમાં લવિંગ એડ કરી દઈશું, તજ એડ કરીશું, કાળા મરી એડ કરીશું, આખું જીરું એડ કરીશું, ધાણા એડ કરીશું. આપણે આ બધું પ્રોસેસ કરતા હોય ત્યાં સુધી આપણે એને જોડે જોડે હલાવતા રહેવાનું છે, એટલે આપણા એકે મસાલા બળી ના જાય, દાજે નહીં. એટલે આપણે આ પ્રોસેસ કરતા ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. આ બધું શેકતા લગભગ બીજું 30 સેકન્ડ થઈ છે, એટલે કુલ 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એમાં તમાલપત્ર અને મીઠા લીમડાના પાન એડ કરીશું. આને આપણે સતત ચલાવતા જ રહેવાનું છે. હવે
આ બધું એડ કર્યા પછી આપણે લગભગ બીજી 30 સેકન્ડ જેવી થઈ છે. આપણું આ બધું કરતા 1.5 મિનિટ જેટલું લાગ્યું છે. જો કલર થોડો ચેન્જ થઈ ગયો છે બધા મસાલાનો અને દાળનો. આપણે હવે આને આપણે ગેસ બંધ કરી લઈશું અને એક મિક્સર જારમાં થોડું ઠંડુ થાય પછી લઈ અને એને ક્રશ કરી લઈશું. 10 મિનિટ જો થઈ ગયું છે. આપણા મસાલા એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું એક મિક્સર જારમાં લઈને. જોઈ શકાય છે આપણો મસાલો એકદમ પીસાઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈશું. દાળ આપણી બફાઈ ગઈ છે. જોઈ શકાય છે દાળ રેડી છે. સાંભાર માટે આપણે ટામેટું, ડુંગળી, થોડી કટકો દૂધી, સરગવો એક વિસલ લગાવીને રાખીશું લઈશું. લાલ મરચાંના 2 કટકા અને મીઠો લીમડો. વઘાર માટે રાઈ, જીરું, હળદર, મરચું, મીઠું, આમલીનો રસ, હિંગ અને સાંભાર મસાલો. હવે આપણે દાળમાં 1 ગ્લાસ પાણી નાખી અને એને બ્લેન્ડર વડે ગ્રાઇન્ડ કરી લેશું. જોઈ શકાય છે આપણી દાળ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક વાસણ લઈ અને વઘાર મૂકીશું. હવે આપણે સાંભાર માટે તેલ ગરમ કરીશું. મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે. તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. આપણે રાઈ એડ કરીએ. જીરું, ચપટી ધાણા, હવે આપણે દૂધી એડ કરીશું અને સરગવો એડ કરીશું. હા, બધું સરસ મિક્સ કરીશું અને થોડી વાર એને ચડવા દઈશું. લગભગ આપણે 1 મિનિટ જેવું થયું છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું. હવે આપણે એમાં લાલ મરચાંના 2 કટકા એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. ટામેટા એડ કરીશું. હવે આપણા વેજીટેબલ સરસ ચડી ગયા છે. આપણે એમાં થોડી હળદર એડ કરીશું. હળદર આપણે બાફતા નાખીએ એટલે થોડી ઓછી જ નાખીશું. આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આપણી આ દાળ એમાં એડ કરી દઈશું.
હવે આપણે એમાં આંબલીનો રસ એડ કરીશું. આપણો સાંભાર મસાલો એડ કરીશું. થોડી વાર આપણે એને ઉકળવા દઈશું. પાંચ મિનિટ જેવું લગભગ થઈ ગયું છે. આપણો સાંભાર ઉકળી ગયો છે, સરસ રેડી થઈ ગયો છે, જોઈ શકાય છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. 5-1 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણું આ ખીરું રેડી થઈ ગયું છે. એમાં સરસ એવો આથો આવી ગયો છે. આપણે એને એક વાસણમાં થોડું ખીરું લઈશું. હવે માં થોડું પાણી એડ કરીશું, અડધો ચમચા જેટલું, અને એને હલાવી લઈશું. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું સારી રીતે. આપણે એમાં સોડા એડ કરીશું. સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે એમાં થોડું પાણી ઉપર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ઇડલી માટેનું સ્ટેન્ડ લીધું છે, એને પહેલેથી જ ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. એમાં આપણે આ ખીરું એડ કરીશું. આપણે થોડું ખાલી રાખવાનું છે. આપણી ઇડલી ફૂલે એટલા માટે. હવે જોઈ શકો છો આપણા ઇડલીના સ્ટેન્ડમાં આપણે ખીરું રાખી દીધું છે. આપણે પહેલેથી જ આમાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું. પાણી સારું રીતે ઉકળી ગયું છે. પાણી સરસ ગરમ થઈ ગયું છે. એમાં હવે આપણે આ સ્ટેન્ડ મૂકી દઈશું. આપણે સ્ટેન્ડ રાખી દીધું છે ઇડલીનું અને એને બંધ કરી દઈશું અને 5-1 મિનિટ સુધી થવા દઈશું ફૂલ ફ્લેમ ઉપર. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરીશું. આપણે એક ટૂથપીકની મદદથી ચેક કરીશું. જોઈ શકાય છે જરાય ચોટતી નથી. આપણી ઇડલી રેડી છે. આપણે 5 થી 7 મિનિટ એને ઠંડુ થવા દઈશું એટલે આપણી ઇડલી સરસ રીતે ઉખડી જાય. 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણી ઇડલી સરસ ઠંડી થઈ ગઈ છે. આપણે એને હવે ઉખાડી લઈશું. જોઈ શકાય છે આપણી ઇડલી સરસ સોફ્ટ થઈ છે. આપણે ચમચીની મદદથી એને લીધી છે. તમે ચમચી, ચક્કુ કોઈ પણની મદદથી એને લઈ શકો છો.
આપણે બધી આવી રીતે ઉખાડી લઈશું. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી સંભાર આપણો રેડી થઈ ગયો છે. જો તમને આવી નવી નવી રેસીપી જોવી હોય તો આપણું વૈશેષ કિચનને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો તમને ગમે તો તમે કોમેન્ટ કરો.